ત્યારે તમે કરો ને ઈ નંબર લગાડો ભગવાન 2 મિનિટ એની આઈટમ લગાડો એટલે એને ડાયરેક્ટ ફોન લાગે. હા ડાયરેક્ટ. હવે એમ આપણે ડાયરેક્ટ આપણને ખબર પડી ગઈ ગુરુ મહારાજે તો કાંઈ ઘટવા નથી દીધું, કાંઈ નહીં. બરોબર. હવે એને પકડવો કેમ? એક કામ કરો, બારી આપું, બારી આપો ને. હું તો પકડી શકું મારા માટે કહું. મેં એને શું કીધું, હું તને નહીં પકડી શકું, તું મને પકડી રાખજે. વાહ. કારણ કે મારો આનો હું ભરોસો. અને આ કેટલી વાર પકડે તો અને કાંઈક એવી પીડા આવશે તો તરત જ મૂકી દેવું. કાંઈક એવું વાતાવરણ ડાવડું થયું એટલે તરત જ કેવું કે અમે તો આમ ને ફલાણું આમ, અથવા હું કહી દઈશ કે અમે તો આમ, ઓલું આમ. ફરી જાય, ક્યારે ફરી જાય હું ભરોસો. કાંઈ નક્કી નહીં. ભાઈ પકડે તો ઓહો, એ મૂકે નહીં. ધમ પછાડા કરું, હું એમ કરું મારે છૂટવું છે, કે તારા બાપનું, તારી હાથ પેઢીનું કાંઈ ન આવે, હું તને પકડી મૂકું નહીં. તારા બાપની હું, તારી હાથ પેઢીની તાકાત નથી તને છોડાવીએ કે મારામાંથી. એમ ઈ પકડે ને એમાં મજા હે. એ મજા. અને આપણે પકડવું ને એ તો નરસિંહ મહેતાનું કામ છે, મીરાનું કામ છે, કબીરનું કામ છે. કારણ કે પહેલા વહેલા આપણને ખબર પડી ગઈ ચૈતન્ય મહાપ્રભુજીનું કામ છે. પ્રભુપાદનું ધ્યાન ક્યાં હતું? સ્વરૂપમાં હતું. ખબર છે પ્રભુપાદ ક્યાં જોવે? અરે સબકા માલિક સાંઈ બાબા ક્યાં જોવે? ક્યાં ઉભા રહે સાંઈ બાબા? અરે આ વિશ્વના મહાપુરુષો ઉભા છે ક્યાં? આ જેટલા સંતો અરે ઠાકોર ક્યાં ઉભા છે? પણ જો ગુરુની દ્રષ્ટિ હોય તો ખબર પડે, ઓહો આ તો આપણને ગુરુએ દ્રષ્ટિ આપી ને અહીંયા એ ઉભા છે. તો તમે ક્યાં છો? અરે તો આપણે ક્યાં છીએ? જય ગુરુની દ્રષ્ટિમાં જ છીએ. હવે વાત આવી, ઈ તો કામ થઈ ગયું પૂરું આપણું. હવે ઈ કામ ગુરુ મહારાજે તો કામ પૂરું. હવે વાત ક્યાં જાય છે? આપણે એને પકડવો હે. તો નરસિંહ મહેતા હું આપ્યું એને? નરસિંહ મહેતા ભાઈ પકડા તો નરસિંહ મહેતા ને આપ્યું હું? બોલો. કેદાર આપ્યો. જો સચિન, હા જો કેદારો આપ્યો. એ કે તું જ્યારે કેદારો બોલીશ ને ત્યારે હું હાજર થઈશ. આ વચન એક મના થઈને આરો તો કે નકલન પરસું થાય. આ વચન સમજાય હું કહેવા માંગુ? કોને આપ્યું? આ વાર્તા નથી હો. નહીં, આ ખાલી હવે આપણે જો આપણને ખબર પડી ગઈ, આ વાર્તા નથી, વાર્તા પૂરી થાય વાત. આ બાપ જો તમે વિચાર તો કરો કેવડી બધી જો જાગ્રત અવસ્થા. જો સત્સંગ ભજન ઓલા એ કીધું ને કે એક મોરાર સાહેબ ના શિષ્ય હતા. અને મોરાર સાહેબ ના શિષ્ય હતા ને એનું નામ હતું ઓલો એક નામ ઓથી તો ઓળખું પણ ઓલા બે ગયા જીવો કોરી કરીને હતો. જીવો કોરી હતો ને પગે લાગેલા બેહો એ જીવો કોરી હતો ને એને મોરાર વાત થઈ કે ગુરુ મહારાજ તમારું શરીર છૂટે ને ત્યારે મને તમે બાજુમાં બોલાવજો મને. તો કઈ ગુરુ મહારાજ કે કઈ કોઈના આપણા બાપાનો ખેલ થોડો હે કે ગુરુ શરીરનું છૂટે, મારું શરીર છૂટે ત્યારે તું હાજર હોય એવું કેમ બને? આવ વાહ કાને વાહ. તો હું આવતો એટલે એ કે ગુરુ મહારાજ કે જો સત્સંગ ભજન કરવા અથવા સત્સંગમાં બેહવું અથવા આ બધું વાતાવરણ સાંભળો, તમે ધ્યાન આપો. સત્સંગ ભજન ભજન કરવું એનું પાછળનો એક સાર છે. એની પાછળ એક ઉદ્દેશ છે. વાંધો નહીં ને? એટલે એમાં એક સાર હોય. એમાં જીવો કરી તો પછી તો એના ગુરુ એટલે અખંડ પ્રેમ, કાંઈ ઘટે નહીં. ગુરુથી પ્રેમ કરવા જેવી ચીજ કઈ છે જ નહીં. હવે એમાં કે મોરાર સાહેબ કે એક કામ કર જીવા કરી કે તું કામ ધંધો કરી કે એટલે એ કામ ધંધો કરે ને ખેતરમાં કામ કરે ને એમાં મોરાર સાહેબ એનું ભજન સત્સંગ એ કરે એની જગ્યાએ, રવિપાળની જગ્યામાં, મોરારની જગ્યામાં. અને એમાં કરતા ખબર પડી કે ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું. તો ગામના લોકો બધા ફારિયા નાખીને ભંડારામાં તો આવે ને છેલ્લે એ ટાઈમે તો આવે ને, એમાં કુદરતી બધા આવતા હતા ને એમાં ઓલાને હું જીવા કોરીને થયું કે આ બધા જાવ છો ક્યાં જાવ છો કે ફારિયા નાખીને બધા. તો કે મોરાર સાહેબ પાછા થયા. મોરાર સાહેબ શરીર સ્વરૂપમાં સમાઈ ગયું, નિજમાં સ્થિત થયા.
તો કે બને નહીં, મારા ગુરુ કોઈ દી કે જાય નહીં. મને વાત કરી હતી, મને મળીને જાય છે નહીં, એમ કેમ વયો જાય કે વાહ એ જાય કે મને મૂકીને મારી એને વાત થઈ હતી કે હરુભરું હતું. એ કે મને કીધું તું તને મળીને જઈશ ને, એ ક્યાંથી જાય? અને ગામમાં ડોલી નીકળી ગઈ. ડોલી એટલે પેલા ડોલી કાઢતા, શરીર છૂટે ને ડોલી કાઢે, હજી સાધુ સમાજમાં નીકળે એ રીતે ડોલી નીકળી ગઈ ને ડોલીમાં ગુરુ મહારાજ ને આડો પડદો ને આ ને તેને એમાં જીવો કરી દોડતો દોડતો આવ્યો, કપડા બધા ગારા વાળા ને. એ કે ગુરુ મહારાજ ઈ કે તો કે ગુરુવારી ના તું ક્યાંય આવતો તો સત્સંગમાં ને ભજનમાં ને કે પણ એ કે ભાઈ મને દર્શન કરવા દો ને મારા ગુરુ હારે મારે વાત થઈ. આ ગુરુવારીનો જોયો એ કે કેવો ગુરુવારો હોય કે એમાં એક કોક પૂરા જેવા હોય ને એ કે ભાઈ એ એના ગુરુ છે, એ તમે ના ન પડે. ગુરુ હોય તો દર્શન કરવા આવે, ભાવ થાય, ભક્તિ થાય, પ્રેમ થાય તો એ તો આવે. તો કે મને દર્શન કરવા દો. એમાં ડોલી નીચે મૂકી દર્શન કરે અને ભાઈ ભજન ગાયું. એક ભજન, બે ભજન, ત્રણ ભજન ને ચોથું ભજન ગાયું તે ગુરુ મહારાજ કહે આવ જી વાહ કેમ છે? વાહ તો કે ગુરુ મહારાજ તમે કીધું તું મને મળીને જાય. તો કે જોને બેઠો હું તારી સામે, તે કીધું મેં તને વચન ગુરુ કૃપાથી આપ્યું હતું. આ વચન ની તો બહુ પરાકાષ્ઠા, બહુ ઊંચી સ્થિતિ છે. પેલા અહીંયા ઊભું રહેવાય છે. આપણા ઘટમાં બોલે અહીંયા સબગટ મેરા સાઈયા, ખાલી કટ નથી કોઈ, બલિહારી ઉસગટ કી ચાગટ પ્રગટ હોય. આપણે લેવું દેવું વ્યવહાર વહીવટ, આ સંતો મહાપુરુષોની વાત છે ને, વ્યવહાર વહીવટ નથી, આ લૌકિક નથી. આ હરિગુરુ સંતોનો જે સંઘ છે ને, એ સંસારી કે લૌકિક એ આખી વસ્તુ એ અલગ સ્થિતિ છે, એ આખી અલૌકિક વસ્તુ છે. હવે ઈ એમાં પોતાનો પેલા ખરેખર આપણે બોલી છે એમાં આપણે બોલી છે એમાં આપણને આપણો વિશ્વાસ કરી પૂર્ણ કાંઈ જોતું નથી, વ્યવહાર વહીવટ નથી. મેં એ ચોખ્ખો જ કરી. આપણે આ ઘટમાં જે બોલે છે એમાં આપણી સંપૂર્ણ જાગૃત અવસ્થા કરી. જો લેવા દેવા નથી. હવે ઈ તો ઠીક, પણ સંતો મહાપુરુષો અને સત્પુરુષ અથવા આ વિશ્વમાં સબગટમાં બોલે છે એમાં આપણને ફરક કરી કે આ ઓલો બોલે છે ને આ લૌકિક વાતાવરણ છે ને આ લૌકિક છે, એ પરકી હગાય. જો હું શું બોલું છું ધ્યાન આપો ગુરુ કૃપાજી. આ દરેકની અંદર છે. હવે એમાં ક્યારે ઈ પ્રગટ થાય છે, ઈ પ્રગટ જ છે, અને ક્યારે ઈ અપ્રગટ છે, ઈ બે પરખી હગાય કે આ ઓલો જ પ્રગટ છે. એટલે પારખ પદ મોટું કીધું હોય. હવે એમાં ઓલો કે બા ગુરુ મહારાજ કે લાવો કાગળિયો ને લખીએ ગુરુને અમે પ્રેમથી કે એવો સો છે અમારો અપરાધ, અમને ગુરુજી મળ્યા ને એવી 4 વાણી ગાઈ. તો ગુરુ મહારાજ કે આવ જીવા કોરી કે બોલી કે ગુરુ મહારાજ તમે હો ને તો કેટલા જીવ તરે કે તમારાથી કેટલા જીવનું કલ્યાણ થાય. એક રામદાસ હોય તો કેટલાય શિવાજી મહારાજ પ્રગટ થાય, એક ઠાકુર હોય તો કેટલાય સાધુ સંતો પ્રગટ થાય, એક સદગુરુ હોય તો કેટલાય પ્રગટ થાય. એમ હે ગુરુ મહારાજ તમે હો ને તો કેટલા જીવનું કલ્યાણ થાય, કેટલા જીવનું મંગળ થાય, કેટલા જીવનું એક પ્રભુપાદ હોય તો કેટલાય બને, એક ચૈતન્ય મહાપ્રભુ હોય તો કેટલાય વિશ્વ આખાનું કલ્યાણ થાય. એમ સદગુરુ સંતો ને મહાપુરુષો આખા વિશ્વમાં કિંમતીમાં કિંમતી ચીજ છે. તો કે પણ એ કે એમાં કઈ શરીરનું કઈ થોડુંક હોય કે હું તો છું જ કે શરીરનું થોડું હોય. તો કે એમ નહીં કે તો કે પણ એલા ગાંડા તું આવી વાત કરસ કે તું ગાંડો થઈ ગયો, હું થોડો કઈ મરવાનો છું, આ કઈ જન્મ મરણનું કઈ કઈ શરીર આવીને આપણે ક્યાં કઈ છે. તો કે નહીં કે ગુરુમાં તમે હો ને તો કલ્યાણકારી છે. જીવમાં કોઈ જીવનું કલ્યાણ થાય, કોઈ જીવ આત્મ સ્વરૂપને પામે, કોઈ જીવ પોતાના આત્મામાં મંગલમય સ્થિતિ પામે, પોતાની નિજ વસ્તુમાં આવે, પોતાની નિજ સ્થિતિમાં આવે. તો કે પણ તો કે હું છે બોલ ને. તો કે એક કામ કર, કોઈ બે દી મોતને પાછું થયેલું હોય તો મારે 4 દી જાય. તો કે ગુરુ મહારાજ એવી વાત કરતા હું તો ભીષ્મ પિતાએ 6 મહિના મોતને થયેલું હતું. તો કે ભીષ્મ પિતાએ 6 મહિના થયેલું. તો કે તો જાય કે મોરાના મહિના 12 એમ કરી ડોલીમાંથી બહાર નીકળી ગયા. હવે બહાર નીકળી ગયા તો હેલું પણ કે ગુરુ મહારાજ કે મોરાર સાહેબ કે હવે કે આ ડોલીમાં તો ખાલી ડોલી તો નહીં રખાય. તો કે એમાં શું કામ ગભરાવો છો તમે કે એમાં હું બેહી જાઉં. જો પ્રેમ ક્યાં લેવા જાવ. ગુરુ સે લગન કઠિન મેરે ભાઈ. ભગવાન આ કઈ નાની માના ખેલ છે. હૃદયનું જીવન
ઈ આ વસ્તુ છે ને ભગવાન એ અજબ છે અજબ જય હો. જય હો. અજબ છે બોલો સદગુરુ મહારાજ